થોડો કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. એમાં ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન a ઇઝ ઇક્વલ ટુ -2 -1 0 1 2. વિધેય f આપ્યું તો a થી z. fx આપ્યા હતા આપણને x2 2x -3. બરાબર. તો પહેલો પ્રશ્ન હતો f નો વિસ્તાર શોધો. શું કીધું? f નો વિસ્તાર આ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન હતો 6 -3 5 ના પૂર્વ પ્રતિબિંબ. ગભરાવાની સેજ પણ જરૂર. દેખાય છે ચોખ્ખું? બરાબર દેખાય દીકરા? હા જો. તો તમે જ્યારે ભણવા બેસો બરાબર, તો ટેન્શન નહીં ભણવાની બેસો. પૂરી ઉર્જાથી બેસો. પૂરો વિશ્વાસથી બેસો કે મને આવડશે. આગળનું તૈયાર રાખો બરાબર. ગોખવાનો પ્રયત્ન ક્યારે નહીં કરો. શું ગોખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરો. મેથેમેટિક્સ એક માઇન્ડસેટ ગેમ જેવું છે. જેટલું માઇન્ડમાં સેટ થઈ જાય એટલું ઝડપથી આવડે. દરેક પદને સમજવા પ્રયત્ન કરો. તો પહેલા તો કીધું f નો વિસ્તાર કીધું. f નો વિસ્તાર એટલે x ક્યાંથી લેવાના? તો f નો પ્રદેશ કોણ છે? a. તો x ક્યાંથી લેવાના? a માંથી લેવાના. x બરાબર -2 -1 0 1 2. આ બધી કિંમતો મૂકવાથી શું આન્સર આવે? બધા આન્સરનો ગણને શું કહે? f નો વિસ્તાર. તો પેલા f ઓફ -2 શોધો. આવશે ને? -2 નો સ્ક્વેર 4. અહીંયા -2 મૂકો તો -2 * -2 પ્લસ 4 -4. 4 ને 4 8 5. ક્લિયર? f ઓફ -1 શોધો. ચલો -1 મૂકો. -1 નો સ્ક્વેર 1. અહીંયા -1 મૂકો તો માઈનસ પ્લસ 2. 2 વત્તા 1 વત્તા 2 3. 3 માં 3 જાય તો 0. આ મૌખિક કરવાનું બેટા. હવે ગણતરી વારકડી લખવાની નહીં બેટા. હો f0 મૂકો. કેટલા મૂકો? તો અહીંયા 0 મૂકો તો 0. આ 0 શું વધ્યું? -3. પછી કીધું છે f1 શોધો. ચાલો f1. અહીંયા 1 મૂકો તો 1. અહીંયા 1 મૂકો તો -2 -3 -2 -3 -5 પ્લસ 1 -4. f2 શોધો. ચલો 2 મૂકો તો 2 નો વર્ગ 4. 4 - 4 કેન્સલ. -3. વિસ્તાર શું આવ્યો? જવાબમાં કોણ કોણ આવ્યો? 5 0 -3 -4 -3 બે વાર લખાય નહીં. ગઈકાલે માનસે તે બે વાર -3 લખ્યા. બરાબર. એટલે શું આવશે? 5 0 -3. ક્રમનું મહત્વ નથી. કોઈ પણ ક્રમમાં ગણમાં લખી શકાય. ગણની અંદર કોઈ પણ ક્રમમાં લખે વિસ્તાર આવ્યો. હવે શું કીધું છે? આના પૂર્વ પ્રતિબિંબ. જો ગઈકાલે આગળ પણ વાત કરી હતી. -2 નું પ્રતિબિંબ 5 અને 5 નું પૂર્વ પ્રતિબિંબ -. એટલે પૂર્વ પ્રતિબિંબ આપ્યો હોય ત્યારે fx નું મૂલ્ય આપ્યું. શું આપ્યું હોય? fx નું. x શોધવા પડે. ક્લિયર? મગજમાં સેટ કરી દેજો. પૂર્વ પ્રતિબિંબ શોધવાનું હોય ત્યારે fx આપ્યા હોય. એનો મતલબ એકવાર fx બરાબર 6 લેવાના છે. એકવાર fx બરાબર -3 લેવાના છે. ને એકવાર fx બરાબર 5 લેવાના. પછી એના પરથી x ની કિંમત શોધવાની છે. ને x ની કઈ કિંમત વેલિડ આવશે? જે આમાંથી હોય તે. કારણ પ્રત્યય આની બહાર તો x જવો જોઈએ નહીં. ક્લિયર? તો -3 નું તો સીધું દેખાય છે. જો -3 કોના જવાબમાં આવ્યું? 0 અને 2. -3 નું પૂર્વ પ્રતિબિંબ કોણ છે? 0 છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો 6 ને 5 દેખાય અને આ 5. 5 નું પૂર્વ પ્રતિબિંબ પણ મળી ગયું. 5 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું છે? -2 છે. જો ખ્યાલ આવે છે કે -2 નું પ્રતિબિંબ કોણ છે? 5. તો 5 નું પૂર્વ પ્રતિબિંબ કોણ થયું? -2. તો ચોખ્ખું દેખાય. બરોબર. અહીંયા જો પહેલું -3 નો જવાબ કોનાથી આવે છે? 0 અને 2 થી. -3 એ શું છે? 0 અને 2 નું શું છે? પ્રતિબિંબ છે. એનો મતલબ -3 નું પૂર્વ પ્રતિબિંબ કોણ થાય?
આ 0 થાય અથવા કોણ થાય 2 થાય ને 0 અને 2 બંને આમાં આવશે બરાબર 5 5 નો પૂરો પ્રતિબિંબ જોઈએ જો બરાબર 5 નો પૂરો પ્રતિબિંબ કોનો 5 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થવાનું તો -2 હવે 6 તેના વિસ્તારમાં આવે છે જો 6 તેના વિસ્તારમાં આવે 6 તેના વિસ્તારમાં નથી આવતું એટલે 6 નું પૂર્વ પ્રતિબિંબ મળે નહીં બરાબર 6 એ શું છે f ના વિસ્તારમાં નથી બરાબર માટે શું થાય 6 નું પૂર્વ પ્રતિબિંબ મળે નહીં બરાબર ક્યો ક્લિયર કે નહીં ક્લિયર થયું કે નહીં બરાબર હા સર અને હવે જો આ ન શોધ્યું ડાયરેક્ટ એટલું આપ્યું તો આપણે શું લેવું પડે કે 6 નું પૂર્વ પ્રતિબિંબ કોણ છે fx બરાબર 6 લેવાનું કેટલા લેવાના fx બરાબર 6 આ શોધ્યું ન હોય તો ત્યારની વાત છે એકનો એક દાખલો ઘણી બધી રીતે થતો હોય આપણે ખબર પડી છે કે આપણે કઈ રીતે ઈજી પડે છે હવે fx કેટલા છે તો કે x1 2x 3 બરાબર 6 અને આ બાજુ લાવો x1 2x 9 બરાબર 9 ના બે ભાગ પાડો બાદબાકી 2 આવે આવશે નહીં બરાબર પૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં જવાબ આવશે માટે શું થાય આનું આ જે સમીકરણ આવ્યું એનું સમાધાન કરતી કોઈ કિંમત આમાંથી મળે છે નથી મળતી પણ 6 નો પૂર્વ પ્રતિબિંબ મળે ની આ ટાઈપ પર તમે કરી શકો બીજો દાખલો તમે આપો તો એ બધા દાખલા જોઈ લો આ દાખલા કાલે કરાવવાના હતા પણ પાવર ગયો ને છેલ્લે એટલે રહી ગયા હતા f છે r થી r fx બરાબર છે x² + 1 તો પ્રશ્ન પહેલો શું કીધો છે f ઇન્વર્સ ઓફ 5 -5 f ઇન્વર્સ ઓફ 26 હવે શું કીધું છે f ઇન્વર્સ ઓફ 10 અને 37 આપણે ખાલી જોઈને જ ગભરાઈ ગયા એટલે ગભરાવા જેવું નથી જો ખાસ ધ્યાન આપજો fx બરાબર y હોય બરાબર તો x બરાબર કેટલા થાય તો f ને સામે લઈ જાવ તો ઇન્વર્સ થઈ જાય વ્યસ્ત થઈ જાય તો આના પર શું લખાય x બરાબર f ઇન્વર્સ y થાય આ કે ના એટલે ટૂંકમાં શું માંગ્યું છે -5 નું પૂર્વ પ્રતિબિંબ માંગ્યું છે શું માંગ્યું છે ખ્યાલ આવે કે નહીં બરાબર ઇન્વર્સ છે એટલે આ રેન્જ નું -5 ક્યાં છે ને રેન્જ માં છે એટલે વિસ્તારમાં છે બરાબર તો તમારે આવું લખવાનું જો કે f ઇન્વર્સ -5 ખબર નથી બરાબર f ઇન્વર્સ -5 હમણાં ખબર થી ધારો કે કેટલા છે x છે બરાબર એ જ રીતે અહીંયા લખીશું આના માટે f ઇન્વર્સ 26 બરાબર કેટલા છે x છે પછી x ને શોધીશું ને આ x ક્યાં હોય છે r માં બરાબર r એટલે વાસ્તવિક સંખ્યા ગણ બધો જ રેડી ચાલો હવે ઇન્વર્સ કાઢવા તો f ઇન્વર્સ શું કરવું પડે સામે લાવો સામે લઈ આવો એટલે ઇન્વર્સ જતા એટલે શું થાય -5 કેટલા થાય fx નિયમ તૈયાર કરો આગળ થાય 26 fx હા હવે જો fx કેટલા છે x² + 1 છે ને કેટલા છે એ કેટલા આવશે -5 કેટલા થાય x² + 1 બંને સામે લઈ જાઓ તો કેવો થાય માઈનસ કેટલા થાય -5 -1 -6 બરાબર x² ને કોઈ પણ સંખ્યાનો વર્ગ માઈનસ થાય નહીં તો x નો વર્ગ માઈનસ શક્ય નથી શું છે શક્ય નથી આ શંકરભાઈ માં સામે નથી મતલબ શું થાય f ઇન્વર્સ -5 શું થાય મળે ક્લિયર સમજ પડી બેટા કે નહીં હા સર હવે જો
અહીંયા fx બરાબર કેટલા લખો આ 26 કેટલા લખો x² + 1 અને સામે લઈ જાઓ તો x² બરાબર કેટલા થયા 25 હવે કઈ સંખ્યાનો વર્ગ 25 થાય r ની અંદર કઈ સંખ્યાનો વર્ગ 25 થાય તો -5 અને 5 બને કે નહીં તો -5 નો વર્ગ 25 થાય 5 નો વર્ગ 25 થાય તો x બરાબર કેટલા થયા +/- 5 નો મતલબ f ઇન્વર્સ 26 કેટલા થયા 5 અથવા કેટલા થયા -5 હવે અહીંયા તમારે શું કરવાનું છે એકવાર f ઇન્વર્સ બરાબર 10 લખવાના છે ને એકવાર f ઇન્વર્સ બરાબર 37 લખવાનો ને એનો જે જવાબ આવે બધા જવાબને ગણમાં લખતા ગણ કીધો એકનો જ આ બંને સંખ્યાનો હ આ બંનેના જે x મળે તે x ને ક્યાં લખવાનું તમારે ગણમાં લખવાના છે જો કેટલા થાય f ઇન્વર્સ ઓફ x = 10 અને સામે લેવો આ શું આપું છે f ઇન્વર્સ 10 f ઇન્વર્સ 37 એવું આપું શું આપું છે f ઇન્વર્સ 10 x અને આ બાજુ લેવો 10 કેટલા થયા fx થયા કે નહીં 10 કેટલા થયા fx થયા કે નહીં fx કેટલા છે x² + 1 1 કરી બાજુ તો x² બરાબર થાય 9 તો x બરાબર કેટલા થયા +/- 3 એટલે જે દિવસે અહીંયા 37 મૂકશો અહીંયા 37 આવશે 37 માંથી 1 જાય 36 આવશે અને 36 નું વર્ગમૂળ શું થાય કેટલા આવશે અને f ઇન્વર્સ 37 બરાબર કેટલા +/- 6 નો મતલબ એવો થયો આ બધાને મારે ગણમાં લખવાનો છે તો શું લખાય f ઇન્વર્સ 10 37 બરાબર કેટલા થયા +/- 3 +/- 6 આ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ક્લિયર થયો હા સર બરાબર દેખાય છે બેટા શું માનો વિધેયમાં બરાબર છે જે ગભરાવાનું નથી આખું આ માઇન્ડ સેટ ની ગેમ છે તો જેટલો તેમાં તમે ઊંડો ઉતરવા પ્રયત્ન કરશો એટલું વધારે સારું છેક સુધી દેખાય છે ને છેક સુધી દેખાય છે ને સેજ હા સર નીચે સેજ નથી દેખાતું એવું લાગે છે चलो हजी एक दाखला तो कराई दो बराबर सेज थोड़ું કામ લાગે છે ત્રાસું ओके जो was a question M RTR fx बराबर 1 क्या है x belongs to q q એટલે કઈ સંખ્યા સમય સંખ્યા બરાબર is equal to -1 x not belongs to q એટલે કઈ સંખ્યા અસમય સંખ્યા બરાબર તો પ્રશ્ન કીધો છે પહેલો પ્રશ્ન f of -1/2 બીજો પ્રશ્ન
f of root 2, ત્રીજો પ્રશ્ન f નો વિસ્તાર, ત્રીજો પ્રશ્ન, અને ચોથો પ્રશ્ન છે 1 અને -1 નું પૂર્વ પ્રતિબિંબનો ગણ. જો વિધેયના બે ટુકડા કરી નાખવા, સ્પષ્ટ તમને કીધું છે શું કે જ્યારે x ની કિંમત q માં એટલે કઈ સમય સંખ્યા, બરાબર, વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે, બરાબર, કે સમય સંખ્યા જે સમય ન હોય કે અસમય, સમય સંખ્યા એટલે જેને અંશ અને છેદમાં લખી શકાય, બરાબર, અને દશાંશ ચિહ્નો પછીના ચોક્કસ આંકડા હોય અથવા દશાંશ ચિહ્નો પછીના કોઈ ગ્રુપ રિપીટ થતું હોય, એ બધું શેમાં સમયમાં આવે. પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, ઘનમૂળમાં 5, આ બધા શેમાં આવે? અસમય, પાઈ અને અસમયમાં આવે. એટલે વિધેય શું કહે છે કે જો તમે x માં સમય સંખ્યા નાખો તો 1 આપી દે, અને અસમય સંખ્યા નાખો તો શું આપી દે? -1. એટલે સ્પષ્ટ થયું કે આપણી પાસે આના બે જ જવાબ આવવાના. સમય હશે તો 1 આવશે, -1 એટલે અસમય હશે તો માઈનસ. તો વિસ્તાર કેટલો થયો? વિસ્તાર કેટલો થયો? આ બે જ જવાબ છે. પેલો વિસ્તાર મળી ગયો, વિસ્તાર કેટલો થયો? 1 અને માઈનસ. કારણ કે આ બે સિવાયનો કોઈ જવાબ આવશે ખરા? વિચારો કે બે જવાબો વાળું સૂત્ર આપ્યું છે તમને. કેટલા? બે જવાબ વાળું સૂત્ર આપ્યું છે એટલે કેટલા આપણે બે જ આન્સર મળે. બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે જો f of -1/2, તો -1/2 શેમાં આવે? q માં આવે કે q ડેશ માં આવે? -1/2 સમય સંખ્યા કહેવાય કે અસમય કહેવાય? બોલો કઈ સંખ્યા કહેવાય? -1/2 સમય કહેવાય કે અસમય કહેવાય? આનો આન્સર શું આવશે બોલો? ચાલો જલ્દી બચ્ચો. અસમય. અરે 1/2 બેટા અસમય થોડી કે સમય કહેવાય બેટા. જેને અંશ અને છેદમાં લખી શકાય સમય કહેવાય. એટલે q માં આવે કે q માં ન આવે? આ તો આપણને નોલેજ હોવું જ જોઈએ બેટા, 8મા ધોરણનું છે સમય અસમય, બરાબર. એક જેને આના સ્વરૂપમાં લખી શકાય p/q, આ બધા શેમાં આવે? q માં આવે. અને આ સ્વરૂપમાં ન લખી શકાય એ બધા q માં આવે નહીં, એટલે અસમય. આ કેવો થાય? સમય. આ કેવો થાય? અસમય. આવું તો આપણે ખ્યાલ હોવો જોઈએ દીકરા, તો બહુ ઈઝી વસ્તુ છે. કેમ અટવાઈ ગયો બેટા? ચલો આનો આન્સર શું આવશે? 1 કે -1? જલ્દી બોલો, આટલી બધી વાર લાગે? -1/2 q માં છે કે q માં નથી? હેલો હેલો માનસી, -1/2 q માં છે કે નથી? હેલો -1/2 કોની સંખ્યા કહેવાય? q માં કહેવાય. q માં જે હોય એનો આન્સર કેટલો આવે? 1. આનો જવાબ કેટલો આવશે? 1. પછી f√2, √2 કેવી છે? અસમય સંખ્યા, જે q માં નથી. એટલે q માં ન હોય તો કેટલા આવે? -1. રાઈટ. પછી 1 નું પ્રતિબિંબ, તો એક જવાબ ક્યારે મળે? કે જ્યારે x શેમાં હોય? q માં હોય, બરાબર. એટલે 1 નું પ્રતિબિંબ શું થાય? 1 નું પ્રતિબિંબનો ગણ q પોતે જ થાય, બરાબર. અને -1 નું પ્રતિબિંબ, તો q સિવાયનો ભાગ, તો r માંથી q ને શું કરી નાખો? બાદ કરી નાખો, બરાબર. થઈ ગયું? હેલો માનવ, ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો કે નહીં? હા. ઓકે ચાલો, બરાબર.
સમય અને અસમયમાં બટા અટવાતા નહીં. બહુ ઈઝી છે ને, કેમ અટવાઈ ગયા તમે લોકો? fx equal to under root 5 માનાંકમાં x માઇનસ x વર્ગ માઇનસ 6 નો વિસ્તાર શોધો. પ્રદેશ આપો. આગળ પણ વાત કરી હતી, આ બધું યાદ રાખો. વર્ગમૂળની અંદર જે મસાલો હોય એ કેવો હોય? કે 0 હોય અથવા તો પોઝિટિવ હોય. આ કે ના? તો આ વર્ગમૂળની અંદરનો જે મસાલો છે કેટલા થાય? 5 માનાંકમાં x માઈનસ x વર્ગ માઈનસ 6 શું થાય? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. અને માનાંકમાં x વર્ગ ને શું લખી શકાય? માનાંકમાં x લખી શકાય કે નહીં? કે x લખો તો પોઝિટિવ આવવાનું, માનાંકમાં x લખો તો પોઝિટિવ આવશે. બરાબર? તો શું લખ્યું? માનાંકમાં x. આ માનાંકમાં એટલે એવું કર્યું, ધ્યાન રાખજો. આ માનાંકમાં એટલે એવું કર્યું. શું થાય? 5 માનાંકમાં x માઈનસ માનાંકમાં x વર્ગ માઈનસ 6 ગ્રેટર ધેન 0. હવે જો મારે આને અવયવ પાડો, અવયવ પાડતા પહેલા આ મારે પોઝિટિવ હોવો જોઈએ. કયો? x વાળો પદ પોઝિટિવ, અહીંયા નેગેટિવ છે. નેગેટિવ તો પોઝિટિવ ગુણો તો મારે શું કરવું? -1 વડે બે બાજુ ગુણવા પડે. અને -1 વડે ગુણો ને શું કીધું? -1 વડે ગુણો તો ખબર છે આ સમતા શું થાય? બદલી જાય. યાદ છે કે ભૂલી ગયા છો? બરાબર? ને -1 વડે, કારણ કે આના અવયવ પાડવા માટે મારે પોઝિટિવ કરવા પડે. પોઝિટિવ કરવા માટે માઈનસ કેવી રીતે દૂર થાય? -1 વડે ગુણવાથી. બરાબર? તો -1 વડે ગુણતા આ પોઝિટિવ માનાંકમાં x વર્ગ, આ પ્લસ તો માઈનસ થાય. 5 માનાંકમાં x માઈનસ તો પ્લસ થાય, પ્લસ 6. આ શું થાય? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે આપણે આ એક t માની લઈએ આને. બરાબર? તો શું થાય? માનાંકમાં x વર્ગ શું બનો? t. આ શું થઈ ગયું? t સ્ક્વેર માઈનસ 5t પ્લસ 6. આના ઉપર 6 ના બે ભાગ પાડો, સરવાળો કેટલો થવો જોઈએ? 5. કેટલા થાય? t માઈનસ 3 2 6 t માઈનસ 2 બેઝ 3 ઇક્વલ 0. બરાબર? હવે જો આ 0 ક્યાં થાય? 3 આગળ, તો અહીંયા 3. આ 0 ક્યાં થાય? 2 આગળ. મેં કીધું તો અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ. યાદ છે કે ભૂલી ગયા છો? તો આપણે કહેવાય લેસ ધેન 0 પાછું 0 કરવાના છે તો ક્યાં? આ બંને પણ આવશે. એટલે t ની કિંમત ક્યાં આવશે? અહીંયા આવશે. બરાબર? એટલે શું થશે? t ની કિંમત શું થાય? 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ t એટલે કોણ? આ t. t એટલે કોણ છે? માનાંકમાં x. કેટલા થાય? માનાંકમાં x લેસ ધેન કેટલા થયા? 3. બરાબર? તો માનાંકમાં x ને શું લખાય? કા પ્લસ x હોય કા માઈનસ x હોય. ખ્યાલ આવે છે કે નહીં? માનાંકમાં x કેટલા હોય? કા પ્લસ x હોય કા માઈનસ x હોય. તો આવું લખું 2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ 3 અથવા તો 2 લેસ ધેન ઓર ઇક્વલ માઈનસ x લેસ ધેન ઇક્વલ ટુ માઈનસ 3. તો અહીંથી તમને ખબર પડી x ની કિંમત ક્યાં આવી? 2 અને 3 ની વચ્ચે. પણ અહીંયા કોણ છે? માઈનસ x છે. આને મારે પોઝિટિવ કરવું હોય તો અસમતા શું થાય? બદલાય. બરાબર? આના પરથી તો મળી ગયું x બિલોંગ ટુ કેટલા થયા? 2 થી 3. બરાબર? અથવા આને મારે પોઝિટિવ કરવા છે તો પોઝિટિવ કરવા માટે કેટલું કરો? -1 વડે ગુણો. અને -1 વડે ગુણો તો અસમતા શું થાય? બદલાઈ જાય. એટલે કેટલા થાય? -2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3. x ની કિંમત ક્યાં થઈ? -3 થી 2 માં. તો x belongs to કેટલા થયા? -3 થી 2 -2. તો પ્રદેશ કયો થયો? તો કે 2 થી 3 અથવા એટલે કોણ થાય? યોગ. ખાસ ધ્યાન રાખજો. લખી લો. ફરી એકવાર દાખલો રિવિઝન કરાવી દો.
જો ફરી એકવાર માનાંકથી તમને રિવિઝન કરી દો બરાબર આગળ ચાલો માનાંક વાળી અસમતા મિત્રો પાછળ બહુ આવશે 12મા ધોરણની અંદર બરાબર યાદ રાખજો સો પછી એક બીજી એક મેથડ ફટાફટ કેવી રીતે કરવું બરાબર જો તમને એમ કે a લેસ ધેન ઇક્વલ માનાંકમાં x લેસ ધેન ઇક્વલ b તો x બિલોંગ ટુ કેટલા થશે બરાબર તો આપણને ખબર છે બેટા માનાંક એટલે શું થાય કા પ્લસ આવે કા માઈનસ આવે માનાંક x પર શું થાય કા પ્લસ x થાય કમે ખબર નથી તો આના પર કેવું લખાય a લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ b અથવા શું લખાય અહીંયા a અને b બંને પોઝિટિવ છે તેના નાખ્યું a આ તો માનાંકમાં x માં એક કિંમત કઈ લીધી x લીધી બીજી કઈ લો -x તો અહીંથી તો ખબર પડી ગઈ મને કે x ની કિંમત ક્યાં આવી a થી b ની વચ્ચે બરાબર હા કે ના અથવા હવે અહીંયા વચ્ચે કોણ છે -x છે મારે શું જોઈએ +x જોઈએ શું જોઈએ અને +x કરવા માટે મારે શું કરવું પડે તો માઈનસ વડે ગુણવા પડે તો માઈનસ વડે ગુણો તો અસમતા શું થાય બદલાઈ જાય એટલે અહીંયા શું થાય માઈનસ છે અને લેસ ધેન ઇક્વલ શું થાય ગ્રેટર ધેન ઇક્વલ આ માઈનસ શું થાય x ગ્રેટર ધેન ઇક્વલ થાય માઈનસ તો આપણે તો મોટા ભાગે અસમતા લેસ ધેન માં લખીશું લેસ ધેન લખવું તો શું થાય સૌથી નાનું કોણ થયું b n થી મોટું માઈનસ b n થી મોટું x n થી મોટું માને ઉલટાવી લખવાની કેટલા થાય માઈનસ b લેસ ધેન x આના પરથી અહીંયા લખી નાખવાની ખાસ એટલે કે જ્યારે તમે માઈનસ વડે ગુણો ત્યારે અસમતા બદલીને ડાયરેક્ટ લખવાનું આને માઈનસ વડે ગુણો તો માઈનસ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન પ્લસ x ગ્રેટર ધેન અથવા તો ઉલટી સાઈડ થી લખવાના માઈનસ b લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ માઈનસ અહીંથી તમે શું લખી શકો x બિલોંગ્સ ટુ કેટલા થયા a થી b અથવા કેટલા થયા -b થી 12મા ચેપ્ટર ની અંદર પુષ્કળ દાખલા આવશે બરાબર અસમતાના જે દાખલા છે વારંવાર આવું આવશે બરાબર ખાસ ધ્યાન રાખજો બીજી એક મેથડ તમને સમજાવવાના ઘોડા મેથડ છે શું માનાંકને સોલ્વ કરવાની ઘોડા મેથડ છે મેં નામ બોલો ઘોડા મેથડ કઈ રીતે આવે એ પણ બતાવી દો એની પહેલા એક વસ્તુ સમજી લો અહીંયા ये मानो के 5 છે બરાબર તો અહીંથી 10 એકમ દૂર જાઓ અહીંયા 10 એકમ આવશે આ સંખ્યા કઈ આવે કોણ કહેશે અહીંયા સંખ્યા કઈ આવે કોણ કહેશે બોલો અહીંયા 5 કેટલા આવશે 15 બરાબર તો આ બાજુ 10 વધી જશે અને આ બાજુ 10 એકમ જાઓ તો કેટલા આવશે આ 15 કેવી રીતે આવ્યા તો કે 5 + 10 બરાબર 15 બરાબર આ બાજુ કેટલા આવશે ડાબી બાજુ જાઓ તેમ કે વધે ઘટે ને કેટલા થાય 5 - 10 બરાબર -5 ક્લિયર હવે બીજી એક વસ્તુ માન લો કે અહીંયા a છે કેટલા છે a અહીંથી આ b એકમ અંતર કેટલું છે તો આ સંખ્યા કઈ થશે કોણ કહેશે કેટલા થશે a plus b અરે વાહ a plus b ગુડ અહીંયા આ b છે આ બાજુ તો આ કેટલા થશે a minus b બહુ સરસ ખ્યાલ કે નહીં આ આવડતું હોય ને માનસી બેન ખ્યાલ આવે બેટા માનસી યસ કે નો લા બેટા ખ્યાલ આવ્યો ઓકે સરસ ચાલો હવે આ આવડતી હોય ને તો ઘોડા મેથડ થી એકદમ નાના વાળા દાખલા ઈઝીલી સોલ્વ થઈ જશે જો ધ્યાન રાખજો તમને એમ કે માનાંકમાં x - 5 બરાબર 4 બરાબર જે કહો સાંભળજો બરાબર એટલે કે અહીંયા શું માંગે છે આપણો ઘોડો કોણ છે x x માંથી કેટલા ભાગ થયા છે 5
એટલે આપણા ઘોડાને 5 પાસે બાંધ્યો. કેટલા સુધી બાંધ્યો છે? 5. કેટલા સુધી બાંધ્યો છે? 5. તો ઘોડાને 5 પાસે બાંધ્યો છે. અહીંયા બાંધ્યો 5. હવે ઘોડાનો માલિક ઘોડાને કહીને ગયો, તારી પાસેથી 5 અહીંયા કેટલા છે? 4 છે ને, આ અંતર છે. શું છે? કે 4 એકમ અંતરે જે ઘાસ હોય ને એ જ ખાવ, બીજું કોઈ ખાવાનું નહીં. વચ્ચે કે દૂર કાંઈ ખાવાનું. ઘોડાને બાંધ્યો છે ક્યાં? 5 પર. ઘોડાને 5 પર બાંધ્યો છે ને ઘોડાનો માલિક ઘોડાને કહી ગયો કે તારાથી 4 એકમ અંતરે જે ઘાસ હોય એ ખાવાનું. તો ઘોડાએ શું કર્યું? એક 4 મીટરનું એક દોરડું મંગાવ્યું. શું મંગાવ્યું? કે માલિક મને 4 મીટરનું દોરડું આપતા જાય. 4 મીટરનું દોરડું આપ્યું. તો ઘોડાએ 4 મીટર, અહીંયા ઘોડો તો ઘોડાએ 4 મીટર દોરડું અહીંયા નાખ્યું. અહીંયા એક દોરડું 4 મીટર થયા ને, કે નહીં? 4 થયા કે નહીં? તો અહીંયા કેટલા આવશે? આ 5 બાંધ્યો છે, 4 મીટરનું દોરડું નાખ્યું તો કેટલા એકમ? 4 એકમ તો એ કેટલા આવશે? 9 આવશે. 9 આવશે કે નહીં? આ તો ઘોડો છે. ઘોડો તો એક બાજુ તો ન નાખે, બીજી બાજુ દોરડું નાખશે. આ બાજુ 4 એકમ અંતર રાખ્યું દોરડું. દાખલા થાય 5 - 4 1. તો x બરાબર કેટલા આવશે? 1 અથવા તો 9. પડી સમજ? ખ્યાલ આવ્યો કે નહીં? હે, પડી કે નહીં સમજ? જો બીજો દાખલો. આજે તો ત્રિકોણમિતિ ચાલુ કરવું હતું, પણ હવે આપણે આમાં જ રિવિઝન કરાવીએ આ માના કોળામાં. બરાબર? જો તમને એમ કે માનામાં x + 3 is equal to 2 આવું કીધું. બરાબર? જો ઘોડાને ક્યાં બાંધ્યો છે? ઘોડાને ક્યાં બાંધ્યો છે? તો x માંથી કેટલા બાદ થયા છે? -3 થયા છે ને. આ 0 ક્યાં થાય? -3 આગળ. આ 0 ક્યાં થાય? તો ઘોડાને ક્યાં બાંધ્યો છે? -3 પાસે બાંધ્યો. ક્યાં બાંધ્યો છે? -3. ક્લિયર? હવે કેટલા મીટરનું દોરડું મંગાવશે? 2 મીટરનું. 2 મીટર દોરડુંમાં 2 મીટર આ બાજુ ફેંકશે. દાખલા થાય -3 + 2 કે -2? જમણી બાજુ પ્લસ થાય ને, તો -3 + 2 કેટલા થયા? માઈનસ. આ બાજુ ફેંકશે તો આ 2 તો કેટલા થાય? -3 - 2 તો -5. તો x બરાબર કેટલા થયા? -5 અથવા માઈનસ. ક્લિયર? ખ્યાલ આવી ગયો કે નહીં? બરાબર? ઓકે, ચાલો ફોટો પાડ લો. આ ઇક્વલ ટુ વાળો, બરાબર? લેસ ધેન વાળા ગ્રેટર ધેન વાળા ધ્યાન રાખજો. લેસ ધેન વાળા ને ગ્રેટર ધેન વાળા. જો આને સોલ્વ કરીએ. બરાબર? આને સોલ્વ કરીએ આપણે. જો ફટાફટ આનો આન્સર શું આવ્યો તો x belongs to કેટલા હતા? a થી b યોગ કેટલા હતા? હવે તો કે ને બેટા કે ના? હવે અહીંયા ઘોડાને ક્યાં બાંધ્યો છે? તો આ 0 ક્યાં થાય? 0 આગળ થાય કે નહીં? અહીંયા ઘોડાને બાંધ્યો છે ક્યાં? બરાબર? ને ઘોડાને શું ઇન્સ્ટ્રક્શન આપી ગયો મારી ખબર કે તારે ઘાસ ખાવાનું. કયું ઘાસ ખાવાનું? a થી દૂરનું ઘાસ ખાવાનું. ક્યાંથી? a કરતા મોટો છે ને, જો a કરતા મોટો છે કે નહીં? a થી દૂરનું ને b થી ઓછા. ખ્યાલ આવ્યો કે નહીં? કે માનાંક a કરતા મોટો છે, a પણ છે, b કરતા નાનો છે, b પણ. એનો મતલબ a થી દૂરનું ઘાસ ખાવાનું ને b થી નજીકનું. ઓકે ના? તો ઘોડો શું કરે? 2 દોરડા મંગાવે. કેટલા દોરડા મંગાવશે? 2. કેટલી લંબાઈના? a લંબાઈના અને b લંબાઈના. પેલા a લંબાઈનું દોરડું મંગાવશે, અહીંયા નાખે છે. આ a લંબાઈનું દોરડું, પછી b લંબાઈનું દોરડું મંગાવે, અહીંયા b લંબાઈનું દોરડું. બરોબર? આ સંખ્યા કઈ થવાની? a થવાની. આ કઈ થવાની? b. ને ઘોડાને કયું ઘાસ ખાવાનું? a થી વધારે. એટલે એ તો કરો a થી વધારે આ બાજુ,
ને b થી ઓછું એટલે આ બધું થઈ ગયો આ ભાગ a થી b આવી ગયો કે નહીં? જો સમજ પડી? ઘોડાને કયું ઘાસ ખાવાનું છે? a થી દૂર. તો આ a આ a છે ત્યાં આ a થી નજીક, a થી દૂર એટલે a ની કઈ બાજુ જવાનું? આ બાજુ જવાનું ને, a થી દૂર જવાનું ને b થી નજીક એટલે b ની આ બાજુ આ ભાગ ખાવાનો. હવે આ તો ઘોડો છે, ગધેડો તો નથી. આ દોડા પેલી બાજુ પણ નાખશે, a લંબાઈ દોડો અહીંયા પણ નાખશે અને b લંબાઈ દોડો અહીંયા પણ નાખશે. હેલો, આંકડા થશે માઈનસ a, આંકડા થશે માઈનસ b. ઘોડાને કયું ઘાસ ખાવાનું છે? a મીટર થી દૂર એટલે અહીં સુધી 1 મીટર થયા ને, a થી દૂર એટલે કયો ભાગ થશે? આ ભાગ. ને b મીટર થી નજીક એટલે આ ભાગ. બરોબર, એ પણ લેવા આ કેટલા થયા? માઈનસ b થી a, 2 થી આવી ગયું કે નહીં? જો આવી ગયું કે નહીં? માઈનસ 2 થી માઈનસ a. યો કેટલા આવશે? કેટલા ફટને જવાબ આવી ગયો? સમજ પડી? સમજ પડી કે નહીં? હવે હજી એક માનસિક પ્રેક્ટિસ કરવી. ચાલો જો તમને એમ કે ચાલો ઘોડાને ક્યાં બાંધ્યો છે? ઘોડાને ક્યાં બાંધ્યો છે? 5 પર. આ 0 કે 5 થાય કે નહીં? યસ કે નો તો હોય યાર, કે તમે બોલો તો મને મજા આવે. હું એકલો બોલું એવું લાગે છે. બરાબર, ઘોડાને ક્યાં બાંધ્યો છે? તમે ચેટ બોક્સમાં આન્સર આપો. 5 પર કેટલી નંબરના દોરડા મુકાવશે? 4 અને 6. બરાબર, 4 નંબરની દોરડો અહીંયા નાખ્યો. કેટલી નંબરનું? 4. કેટલા થવાના? 4 ને 5 9 થવાના. એ 6 નંબરની દોરડો અહીંયા નાખ્યો. બરાબર, તો 5 ને 6 11 થવાના. બરાબર, પછી પેલી બાજુ પણ નાખશે ને, અહીંયા 4 નંબરની દોરડો નાખ્યો. કેટલાનો? તો 5 માંથી 4 જાય તો કેટલા થાય? 1. 6 નંબરની દોરડો નાખ્યો. કેટલો? છેલ્લી નંબર 6. આ 6. 5 માંથી 6 જાય તો -1. ઘોડાને સૂચના શું આપી દે? 4 થી દૂરનું ઘાસ ખાવાનું ને, 4 થી દૂરનું. અહીંથી આ 4 મીટર છે ને, અહીંથી દૂર અહીંથી, અને 6 થી ઓછું એટલે 9 થી 11. 4 થી દૂર એટલે આન્સર શું આવશે? સમજ પડી કે નહીં પડી? હા સર. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? હા, આવી ગયો. પાક્કો? ઓકે, ચાલો આનો આન્સર મને લખી નાખો ચેટ બોક્સમાં. અને જો હવે ઇક્વલ ટુ નો આપ્યો હોય ને ધ્યાન રાખજો. આ ઇક્વલ ટુ આપે છે એટલે કયો કૌંસ? ચોરસ કૌંસ. ઇક્વલ ટુ નો આપ્યો તો કયો કૌંસ કરો? ગોળ કૌંસ કરો. જો કેવો એક દાખલો લઈ લો. ઇક્વલ ટુ નહીં આવે, ઇક્વલ ટુ એક બાજુ ઇક્વલ ટુ લો છો ને એક બાજુ નથી લેતો. હા, ચલો ઘોડાને ક્યાં બાંધ્યો છે? ઘોડાને ક્યાં બાંધ્યો છે? -1 આગળ ને. કેટલી નંબરના દોરડા મંગાવશે? 3 અને 8. 3. એટલે 3 નંબરની દોરડું નાખશે અહીંયા. કેટલી લંબાઈનું? 3 લંબાઈનું. પછી કેટલી લંબાઈનું? 8 લંબાઈનું. તો અહીંયા કેટલા આવશે? -1 + 3 કેટલા આવશે? 2. -1 + 8 કેટલા આવશે? 7. આ દોરડું આ બાજુ પણ નાખશે. કેટલા થાય? -1 - 3 -4. અહીંયા પણ આવશે. કેટલા આવશે? અહીંયા ઘોડો તેમ નાખજો. -1 - 8 -9. હવે જો 3 આગળ ઇક્વલ ટુ નથી એટલે 3 નંબરનું દોરડું આવે ને ત્યાં હોલ પાડો. તો 3 નંબરનું દોરડું હશે ને તો અહીંયા હોલ પાડો. -4 નથી લેવાના, -2 નથી લેવાના. ખ્યાલ આવે કે નહીં? હવે 3 થી દૂર, 3 નંબરના દોરડાથી દૂર એટલે આ થશે ને 8 નંબરના દોરડાથી નજીક એટલે આ ભાગ થયો. અહીંયા કયો ભાગ થયો? આ ભાગ થયો. તો x + શું કેટલા થયા? 9 થી
-9 થી -4 તો -9 લેવાના છે ને તેમાં ચોરસ 4 લેવાના નથી એટલે ગોળ પછી યો 2 થી 7 2 નથી લેવાના એટલે ગોળ 7 લેવાના છે થઈ ગયો પડી સમજ હા સર બરાબર ઓકે હા હા હવે માની લો કે આવું હોત ચાલો તો બે માંથી એક જે ઇક્વલ ટુ નથી બરાબર તો બે માંથી એકના છેડા લેવાના નથી બધા કૌંસ કેવા આવશે ગોળ આવશે લેજો કે નહીં ઘોડાને ક્યાં બાંધ્યો છે ઘોડાને ક્યાં બાંધ્યો છે -11 -11 પર કેટલી લંબાઈના દોરડા મંગાવશે 2 અને 4 બે લંબાઈનું દોરડું અહીંયા નાખશે તો અહીંયા કેટલા આવશે માઈનસ તો હશે ને અહીંયા નાખશે તો કેટલા આવશે 4 લંબાઈનું દોરડું તો -11 -4 કેટલા આવશે -7 બરોબર હવે બે આગળ ઇક્વલ ટુ નથી તો બે લંબાઈના દોરડાના છેડા પર હોલ પાડવાનો 4 આગળ ઇક્વલ ટુ અહીંયા પણ હોલ પાડવાનો દોરડા આ બાજુ પણ નાખશે કે નહીં નાખે આ બે લંબાઈનું દોરડું બરોબર કેટલા આવશે -11 -2 -13 આ 4 લંબાઈનું દોરડું કેટલા આવશે -15 બંનેને હોલ પાડવાના છે તો x + 2 કેટલા આવશે બોલો x ની કિંમત x + 2 બરાબર હોલ પાડે છે એટલે -15 થી -13 યો કેટલા આવશે -9 થી -7 ક્લિયર ખ્યાલ આવ્યો હા સર માનસીબેન યસ નો માનસી ખ્યાલ આવ્યો બેટા ઓકે ચાલો સરસ એટલે પેપર સ્ટાઇલ તમને મળી ગઈ ને પેપર સ્ટાઇલ બેટા 27 તારીખે આપણું પેપર છે ખબર છે ને ચેપ્ટર નંબર 1 અને 2 કેટલા બે ચેપ્ટર છે બરાબર અને એનું જે પેપર આવે 27 તારીખે એની એક તમારે નોટ બનાવી નોટમાં પેપર લખી એના ફોટા પણ મને મોકલવાના છે હું તમને ચેક કરીને આપી દઈશ બરાબર સમજ પડી કે નહીં એમસીક્યુ માં ખાલી આન્સર લખો એમસીક્યુ માં ગણતરી લખવાની એમસીક્યુ એટલે પહેલો એમસીક્યુ આમાં દો પહેલો એમસીક્યુ બરાબર એમાં આન્સર એ આવતો તો એ બી આવતો બી ખબર પડી કે નહીં બરાબર આ તે એમસીક્યુ જ્યારે 2 માર્કના અને 4 માર્કના છે એમાં પૂરેપૂરી તમારે ગણતરી બતાવવાની છે બરાબર 2 અને 4 માર્કના દાખલામાં તમારે પૂરેપૂરી ગણતરી બતાવવાની છે અને છેલ્લો અને બીજો તમને આવું કીધું હોય કે માનાંકમાં x + 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો ઘોડાને ક્યાં બાંધ્યો છે -5 આગળ -5 હા -5 આગળ આકડા ત્યાં -5 કેટલી લંબાઈનું દોરડું મંગાવશે 3 તો આ બધી 3 ઉમેરાશે તો -5 + 3 કેટલા થાય -2 પછી આ બધી તો -8 થાય ને ઘાસ કેવું ખાવાનું છે 3 કરતા ઓછું કે વધારે ઓછું કે વધારે ઓછું બેસ્ટેજ ઓછું ને ઓછું એટલે 3 કરતા ઓછું તો આ બધો ભાગ થાય ને હા કે ના હવે છેડા લેવાના કે ને ઇક્વલ ટુ જ લેવાના ને તો x ની કિંમત ક્યાં આવશે -8 થી ક્યાં આવશે સમજ પડે ખ્યાલ આવે કે નહીં આવે હા સોલ્વ આતે થાય સોલ્વ કરો તો આતે થાય આપણે કા માનાંક નાનો છે તો માનાંકની કિંમત માઈનસ ને પ્લસ ની વચ્ચે આવે કે નહીં
બરાબર તો x પ્લસ 5 ની કિંમત ક્યાં આવે 3 કરતા નાની અને -3 કરતા મોટી 5 ને દૂર કરો -5 કરી દો તો અહીંયા -5 બંધ કરી દે -8 લેસ ધેન ટુ x લેસ ધેન ઇક્વલ કરી દે -2 થઈ ગયો કે નહીં થઈ ગયો કે નહીં આ આપણી ફિઝિકલ મેથડ છે આ આપણી ફાસ્ટ કરવાની મેથડ છે બરાબર આગળનો ક્વેશ્ચન હું આજે આવા દાખલા તમને મોકલીશ મને ગણીને મોકલવાના બરાબર આ પ્રકારના દાખલા હવે આકૃતિ દોરવાની બરાબર તમને એમ કે માનાંકમાં x વત્તા 10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 11 હવે જો ઘોડો ક્યાં બાંધ્યો છે -10 પર કેટલી રમણ દોડો મંગાવશે 11 તો -10 માં 11 માં કેટલા થયા 1 પેલી બાજુ થોડું નાનો દોરો 11 કેટલા દે 1 આ બાજુ 11 નાખો તો કેટલા થાય -10 -11 -21 ઇક્વલ ટુ લેવાના છે હવે ઘાસ નજીકનું છે કે દૂરનું છે જો તો -11 થી ઓછું કે 11 થી ઓછું કે દૂર માનાંક મોટો છે કે નાનો છે મોટો છે 11 કેવા છે નાના છે કે મોટા છે 11 નાના છે એટલે 11 થી દૂર કે નજીક દૂર તો 11 થી દૂર એટલે કયો ભાગ આવે આ 1 ની ડાબી બાજુનો ભાગ આવે ડાબી બાજુનો ભાગ આવે કે જમણી બાજુનો ભાગ જમણી બાજુ એટલે અહીંયા પેલા લખું છું બરાબર જો આ સ્ટાર વાળો ભાગ આવે કે ગોળ કર્યો એ ભાગ આવે ગોળ કર્યો એ ભાગ ગોળ કર્યો એટલે આ ભાગ થશે ને અહીંથી ક્યાં સુધી જાય તો ઇન્ફિનિટી સુધી બરાબર અહીંયા કયો ભાગ આવશે અહીંયા કયો ભાગ છે અહીંયા સ્ટાર વાળો ભાગ આવશે ગોળ વાળો ભાગ આવશે સ્ટાર અહીંયા દૂર છે ત્યાં દૂર જ થાય ને તો આ ભાગ થશે અહીંયા કેટલા માઈનસ ઇન્ફિનિટી અને માઈનસ ઇન્ફિનિટી માઈનસ 21 યો 1 થી ઇન્ફિનિટી બરાબર તો x બરાબર કેટલા થયા ઇન્ફિનિટી માં ક્યારેય સમરૂપ અંતરાલ આવે ગોળ જ આવે બરાબર ઇક્વલ ટુ થશે -21 યો કેટલા થાય 1 થી ઇન્ફિનિટી આવે છે ફટાફટ જવાબ બેટા જવાબ ફટાફટ આવે છે બરાબર આ દાખલો કેવી રીતે કરતા હતા તમને યાદ હોય તો આપણે હાથે કરતા હતા માનાંક મોટો હોય તો પ્લસ કરતા મોટું અને માઈનસ કરતા નાનું લખાય છે ને યાદ છે ભૂલી ગયા માનાંક નાનો હોય તો માઈનસ પ્લસ ની વચ્ચે અને માનાંક મોટો હોય તો પ્લસ થી મોટું અને માઈનસ થી નાનું આ રીતે ભાગ પડે કે x પ્લસ 10 માઈનસ થી કેવું થાય નાનું થાય એટલે માઈનસ અથવા x પ્લસ 10 પ્લસ 11 થી કેવું થાય મોટું થાય 10 ને આ બાજુ લાવો તો x બેઝ થી કરે -21 અથવા x ગ્રેટર ધેન 10 ને આ બાજુ લાવો કેટલા થાય 1 x થી કે -21 કરતા નાની ક્યાં સુધી ઇન્ફિનિટી માટે x belongs to -∞ થી -21 યુનિયન કેટલા આવશે 1 થી માનાંકમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ બરાબર ખ્યાલ આવી ગયો પાકો ને બરાબર હા સર પાકું ઓકે બરાબર ચાલો જે ડબલ્યુ માટે બહુ ઉપયોગમાં આવશે એટલે હું તમને કરાવશું આજે આપણે ત્રિકોણમિતિ ચાલુ કરવાનું હતું મિત્રો આજે આપણે ત્રિકોણમિતિ ચાલુ કરવાનું છે 10 મિનિટ થઈ છે છતાં 10મા ધોરણમાં તમે જે ત્રિકોણમિતિ ભણી ગયા છો એના સૂત્રો લખાવો બરાબર કયા
10મા ધોરણમાં તમે જે ત્રિકોણમિતિ ભણી ગયા છો એના સૂત્ર લખાવો બરાબર ખાસ ધ્યાન રાખજો 10મા ધોરણમાં તમે કાટકોણ ત્રિકોણ પર ત્રિકોણમિતિ ભણ્યા હતા પણ ખરેખર ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણ પર નથી ઘણા વ્યાપ પ્રમાણમાં છે 10મા ધોરણમાં તમારા ત્રિકોણમિતિના આન્સરો બધા પોઝિટિવ આવતા હતા પણ અહીંયા નેગેટિવ પણ આવશે બરાબર જો પહેલા તમે કાટકોણ ત્રિકોણ આ થીટા આ એ બી સી બરાબર વિસ્તાર અને પ્રદેશની થોડી થોડી ખબર પડી ચૂકે થોડી ઘણી ખરી બરાબર પેલા આ એ બી શું થાય તો થીટા માટે કઈ થાય સામેની બાજુ થાય બીસી શું થાય થીટા માટે કઈ બાજુ થાય પાસેની બાજુ આનું તો વિશિષ્ટ નામ છે કોણ છે બરાબર ને પાયથાગોરસ પ્રમાણે આ આપણને ખબર છે કે AC² બરાબર AB² BC². અને કર્ણ કેવો હોય કર્ણ સૌથી મોટી બાજુ કર્ણ કેવો હોય સૌથી મોટી બાજુ પણ આટલી વસ્તુ આપણને ખબર છે બરાબર ને જો થીટા 45 ડિગ્રી કરતા નાનો હોય તો સામેની બાજુ નાની હોય આ મોટી હોય 45 કરતા મોટો હોય તો આ મોટી હોય આ નાની કારણ કે આપણને ખબર છે કે 45 કોઈ પણ ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે નાના ખૂણાની સામેની બાજુ નાની આટલી વસ્તુ તમારી બેઝિક યાદ રાખવાની છે બરાબર કે ત્રિકોણમાં શું થાય ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને નાના ખૂણાની સામેની બાજુ કેવી હોય નાની બરાબર પછી એ પણ આપણે યાદ રાખવું કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુથી વધારે જ હોય આ પ્રમેય આપણે આવી ગયો છે બરાબર ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો કેવો હોય ત્રીજી આ બધા નાના ટોપિક આપણે યાદ રાખવાના ત્રિકોણમાં બે બાજુનો તફાવત ત્રીજી બાજુ કરતા કેવો હોય નાનો સરવાળો મોટો હોય ને તફાવત કેવો હોય નાનો બરાબર ને ત્રિકોણમાં બે બાજુનો તફાવત ત્રીજી બાજુથી કેવો હોય નાનો એટલે કે આ તે ત્રિકોણ છે આ A B C આપણે આગલા ધોરણમાં ભણીને આવ્યા છે ખૂણા A ની સામેની બાજુને સ્મોલ a વડે દર્શાવી અને સ્મોલ b વડે દર્શાવી અને સ્મોલ c એટલે આ બેનો સરવાળો છે b + c હંમેશા a કરતા કેવો હોય મોટો થાય કેવો થાય કોઈ પણ બે બાજુ બરાબર એટલે a + b એ c કરતા મોટો થાય બરાબર એટલે a + c એ b કરતા મોટો થાય બાદબાકી લઈએ a - b એનો માના બરાબર હંમેશા c કરતા નાનો હોય ખાસ ધ્યાન બાદબાકી એટલે b - c a કરતા નાનો હોય એટલે c - a b કરતા નાનો આટલી વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની છે બરાબર
હવે જો ત્રિકોણમિતિ છે એ ત્રિકોણનો એક ખૂણો અને બે બાજુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્રિકોણમિતિના બધા સૂત્ર, ત્રિકોણમિતિના બધા વિધેયો છે ખરેખર. cos વિધેય છે, sin વિધેય છે, વિધેય છે. બરાબર? તો એમાં આપણે લગાવ્યું sin થીટા કેટલા થાય? sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે? AB છેદમાં AC. cos થીટા કેટલા થાય? તો કે પાછળની બાજુ પાછળની છેદમાં કર્ણ. દેખાય છે ને? પાછળની બાજુ છેદમાં કર્ણ. તો પાછળની બાજુ કોણ છે? BC. હવે અહીંથી એક વસ્તુ તમને 10મા ધોરણમાં નહીં કીધી હોય તો હું અહીંયા કહેવા જઈ રહ્યો છું. AB અને AC માં મોટો કોણ હોય? AC. AB અને AC માં મોટો કોણ હોય? AC. AC. કર્ણ છે ને? BC અને AC મોટો કોણ હોય? AC. એટલે કે આ બેનો છેદ કેવો છે? મોટો છે ને? છેદ કેવો છે? મોટો. અને જેનો છેદ મોટો હોય એની વેલ્યુ કેટલી? 1 કરતા નાની હોય કે ન હોય? જેનો 4/5 કરો આની કિંમત 1 કરતા નાની આવે કે ન આવે? આવે. હવે ને એટલે કે આની કિંમત 1 કરતા કેવી હોય? sin અને cos બેયની કિંમત 1 કરતા કેવી હોય? નાની હોય. કેમ ખબર પડે નાની હોય? એક પણ હોઈ શકે. બરાબર? તો 1 કરતા કેવી હોય? નાની હોય ને -1 કરતા મોટી હોય. કેટલી હોય? એ હું બતાવીશ પછી. બરાબર? એટલે sin અને cos, sin થીટા અને cos થીટા નું મૂલ્ય બરાબર ખબર કેમ પડી? એનો છેદ મોટો છે. બરાબર? મૂલ્ય કેટલું હોય? -1 કે તેથી વધુ અને 1 કે તેથી ઓછું જ હોય. બરાબર? તો cos અને sin નું મૂલ્ય કેટલું હોય? -1 કે તેથી વધુ. 1 કે 1 થી ઓછું તો એનો વિસ્તાર થઈ ગયો ને ભાઈ. મૂલ્ય એટલે વિસ્તારનો ગણ ને. એટલે sin અને cos નો વિસ્તાર કેટલો થયો? sin અને cos નો વિસ્તાર શું થયું? તો -1 થી શરૂ કરીને 1 સુધી. આની બહાર ક્યારે જ આન્સર આવે? sin અને cos નો આન્સર કેટલો આવે હંમેશા? તમે 10મા ધોરણમાં હતા એટલે 0 થી 1 માં આવતા હતા. કેટલા આવતા હતા? પણ આપણે કેટલો આવશે? -1 થી શરૂ કરીને ક્યાં સુધી? 1 સુધીનો કોઈ પણ આન્સર આવશે. બરાબર? એટલે આ એક તમારા માટે અગત્યનું છે. શું? આ અગત્યનું છે કે sin અને cos નો વિસ્તાર કેટલો થાય? -1 અને તેની વચ્ચે ખૂબ અગત્યનું છે. બરાબર? હવે ચાલો tan લખો. શું લખો? tan